આપણા સમાજમાં એક એવી જગ્યા છે જ્યાં પુરુષ પોતાની મરજીથી અને સ્ત્રી મજબૂરીથી જાય. પુરુષ ત્યાં પોતાની વફાદારી વેચે અને સ્ત્રી પોતાની ખુશી. એ જગ્યાનું નામ છે રેડ લાઇટ એરિયા. અસ્મત લે મારીશ, તને તો હું જીવતી નહીં મૂકું. અને તું તારે ઉડી જવું તું નહીં. હવે જો તારી શું હાલત કરું છું. કંકુ, હજી પણ કહું છું, પ્લીઝ એકવાર વિચારી લે. નાના શેઠ, જો હવે હું પાછા પગ કરું તો તમારું નહીં, તમારું નામ ખરાબ થશે. બધાય પછી કહેશે કે કંકુ તો ખોટું બોલતી હતી, પણ એની હારે હારે તમે પણ ખોટું બોલતા હતા. કંકુ, તો એ બધાનું નહીં વિચાર. હું એ લોકોને ફોડી લઈશ. જો ફોડવું જ હોત તો પછી હું હાશી નહીં પાડત. નાના શેઠ, તમે ચિંતા નહીં કરો. મારી ભેગી મારી માવડી છે ને, અને તમે પણ છો. આ બધાયમાંથી હું પાર પડીશ. અને હવે પછી કોઈએ પણ રવિનાની જેમ પોતાનો જીવ નહીં દેવો પડે. હવે કોઈને પણ એમ નહીં પૂછાશે કે તમે તમારી પવિત્રતા સાબિત કરો. આજ પછી કોઈની પણ પવિત્રતા એના શરીરથી નહીં, લોકોના મન અને લોકોના દિલથી સાબિત થશે. ભાભી, કરી લીધો ખેલ? તમે રમી લીધો? દાવ મજા આવી એમ? અરે તમે તો આમ બહુ કહેતા હતા ને, આમ ચપટી વગાડતા કે કંકુડી હવે તો વહી જ જાશે. શું થયું? હે, મુંડી નીચી કરીને કાંઈ ન થયું. ઉલટાનું મારી હારી બેટી કંકુડી પરીક્ષા દેવાય રાજી થઈ ગઈ, તૈયાર થઈ ગઈ. બોલો. હું એ જ વિચારું છું કે પરીક્ષા દેવા રાજી કેમ થઈ. તો ખાલી વિચાર ન કરો, કંઈક કરો. કંઈક કરવું પડશે. કંઈ નહીં કરવું પડે જ્યોતિ, કંઈ નહીં કરવું પડે. તું જોતી જા, એણે અત્યારે હા પાડી છે, પણ છેલ્લે છેલ્લે એ પાણીમાં બેસી જશે. હે કેમ ભાભી? અહીંયાથી આમ ગચ્છન થઈ? અરે બાપા, આ સાંભળીને તો મારા હૈયા આમ ટાઢા ખોળી ગયા. પણ ભાભી, આ કંકુડીનું કઈ નક્કી નહીં. એ કાંઈ પણ કરી શકે છે. સામ ચક્રમ છે. એટલે તમે એવું નહીં માનતા કે આમ છેલ્લી ઘડીએ ભાગી જશે. તમે સાંભળ્યું નહીં એને શું કીધું હતું? કે આજ પછી કોઈ છોકરીએ પરીક્ષા નહીં દેવી પડે. બીજાની વાત આવે ને તો કંકુડીને આમ શુરાતન ચડી જાય છે. પણ આ વખતે એ હિંમત નહીં કરે. ધારો કે કરી તો એ પરીક્ષામાં પાસ નહીં થાય. આ વખતે તો જ્યોતિ ચત ભી મેરી और पत भी मेरी એવો ઘાટ છે. જો એ પરીક્ષામાં હારી ગઈ તો પણ આપણે જીતીશું, અને જો એ પરીક્ષામાંથી ભાગી ગઈ તો પણ આપણે જ જીતીશું. હવે કંકુ પાસે મોઢું સંતાડવા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. તું માની લે જ્યોતિ કે હવે તો જીત આપણી જ છે. કાં તો કંકુ આ ઘર છોડીને જશે, અને કાં તો રવિનાની જેમ દુનિયા છોડીને. આપણને શેના માટે બોલાવે છે? અરે આજે તો જોરદાર ન્યૂઝ મળશે. અરે અમને ખબર પડી જશે. કંકુ જોશી ન્યૂઝ આપવાની છે. કાંઈક તો ખાસ હશે. ખાસ હશે. ઠીક, આપણે હમણાં આવશે.
કંકુ, આ બધા તારી જ રાહ જોઈ રહ્યા છે. હા, અત્યારે શાંત છે, પણ આ યુદ્ધ પહેલાની શાંતિ છે. યુદ્ધ પછી પણ આ જ શાંતિ હશે ભાભી. અને કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સ કહેવાય. અને ઓવર કોન્ફિડન્સ બહુ જ ખરાબ. એનીવેઝ, તારી મરજી. ઓલ ધ બેસ્ટ. પહેલી વાર હું પણ મારી જાતને કહીશ કે ઓલ ધ બેસ્ટ કંકુ. કારણ કે મને ખબર છે ભાભી, આ યુદ્ધ પછી ઘણા બધાને સ્વમાનભેર પોતાનું જીવન જીવવાની તક મળશે. કંકુ, હજુ વિચારી લે, સમય છે હજુ. આ બધું તું જીતશે. આ બધા મેં જ બોલાવ્યા છે. જેવું તારું નામ લીધું ફટાફટ આવી ગયા. બોલ. ભાભી, હું તમને હજી પણ કહું છું, આ બધું કરવાની કોઈ જરૂર નથી. શ્રીભાઈ, આ રહી કંકુ, એને જ કહો ને. મેં તો ત્યારે પણ 2 ઓપ્શન આપ્યા હતા અને અત્યારે પણ ઓપ્શન ઓપન જ છે. કાં તો જાતને સાબિત કર અને કાં તો ઘર ખાલી કર. એટલે તમે કહો તો હું અત્યારે પણ પરીક્ષા બદલવા માટે તૈયાર છું. માત્ર તમારા માટે, માત્ર તમારા માટે. પણ શું તમારી આ કંકુ આગ ઉપર ચાલવા માટે તૈયાર છે? અરે આગને મેલો ને, પાણી ઉપર પણ ચાલી દેખાડશે. સીતા માતાની જેમ આમ ધરતી ફાડીને એમાં સમાઈ શકશે? ભાભી, આજના કળિયુગમાં કોઈનાથી આ શક્ય છે? પોસિબલ છે આ બધું? તો પછી શ્રીભાઈ ચિંતા મૂકી દો ને. હવે પોલીસ કોઈ નિર્દોષના ઘરે જઈને ચેકિંગ કરે તો એમને કાંઈ મળવાનું? કાંઈ ન મળે. તો કંકુડી પવિત્ર છે તો પછી એમાં ડરવાનું શું લેવાનું? હે, મારી વાત નાના શેઠ, બસ. કાંઈ નહીં બોલો. હું તૈયાર છું. જુઓ, તમે નાહક ના ડરો છો, સાવ ખોટે ખોટા. જો ને, કંકુ તો તૈયાર છે. પણ હા, તમારી સામે જ બધું થઈ રહ્યું છે, એટલે પછી એવું નહીં કહેતા કે ભાભી તમે આમ કર્યું ને ભાભી તમે આમ કર્યું. હવે કંકુડીને જ મહાન બનવું હોય તો બીજા શું કરી લેવાના? હે, નાના શેઠ, તમને માવડી ઉપર ભરોસો છે ને? તો બસ, મને તમારી ઉપર અને માવડી ઉપર બંને પર વિશ્વાસ છે. બસ તમે મારી ભેગા રહેજો. તમન્ના વહુ, આ તમે ખોટું કરી રહ્યા છો. કાકા, કંકુ માટે આ જ સારું છે. હશે તમન્ના વહુ, પણ આ બધું બધાની હાજરીમાં મને યોગ્ય નથી લાગતું. મમ્મી, જો એવું જ હોય ને તો એક કામ કરીએ, હું ને ભાભી છે ને આ ઘર મેલી દઈએ, બીજે ક્યાંક વયા જઈએ, બીજે ક્યાંક જઈને રહીએ. બરાબર? મારું ચાલે તો હમણાં આ પાડી દો. કરો, તમારે જે કરવું એ કરો. આ કાકાનું ચાલે ને તો એ તો હમણાં ને હમણાં આપણને ઘરમાંથી બહાર કાઢી મૂકે. હા, એ તો છે જ એમે કંકુડીના પૂછડા. હવે કોઈને જીવ નહીં દેવો પડે. હવે કોઈને પવિત્રતાની માપદંડીમાંથી પસાર નહીં થવું પડે. ના, ક્યારેય નહીં. સૌથી પહેલાં તો તમારો બધાનો આભાર કે તમે બધું પડતું મૂકીને અહીંયા આવ્યા. સમાચાર શું છે?
એ કહેશો, અમે એની માટે જ આવ્યા છે. હા, હું તમને બધુંય કહેવાની છું. હું જે કહેવાની છું ને એ સમાચાર નથી, એ મારી લાગણી છે, મારા મનની વાત છે. અને મારી ભેગી કેટલીય બહેનો છે, એ બધાયના મનની, બધાયના દિલની વાત છે. એટલે ધ્યાનથી સાંભળજો અને પછી આખી દુનિયાને કહેજો. આપણા સમાજમાં એક એવી જગ્યા છે જ્યાં પુરુષ પોતાની મરજીથી અને સ્ત્રી મજબૂરીથી જાય. પુરુષ ત્યાં પોતાની વફાદારી વેચે અને સ્ત્રી પોતાની ખુશી. એ જગ્યાનું નામ છે રેડ લાઇટ એરિયા. એને માટે ઘણા બીજા બહુ બધા શબ્દો છે ને હું કંકુ જોશી, હું પોતે પણ ત્યાં 15 દિવસ રહીને આવી છું. આ બધું તમે અમને શું કામ કહો છો? હાથે કરીને આબરૂ શું કામ કાઢવાની? ગુનો કરનારો, પાપ કરનારો સામે છાતીએ ફરે અને જે ભોગ બનનારો છે એ સત્ય બોલે તો એમાં એની આબરૂ ગઈ કહેવાય. આપણે ટોપિક ઉપર વાત કરીએ. કંકુ, તું જે જગ્યાએ 15 દિવસ રહીને આવી છે એ જ સાબિત કરે છે કે તું હવે પવિત્ર નથી રહી. એટલે આવી અપવિત્ર સ્ત્રીને ઘરમાં કેવી રીતે રાખી શકાય? બોલો. શું કામ ભાભી? એવું શું કામ? એક છોકરી ત્યાં નરકમાંથી પાછી આવી તો એને સ્વમાનથી સમાજમાં જીવવાનો હક શું કામ નથી? એ પોતાની મરજીથી તો પગ ત્યાં નથી મૂકતી ને. ક્યાંક એને પ્રેમના નામે દગો મળ્યો છે, ક્યાંક એને લાલચે સોદો કરાવ્યો છે અને ક્યાંક એનું અપહરણ થયું છે. અને સામે આ જ સમાજનો પુરુષ પોતાના મરજીથી, પોતાના મજા માટે ત્યાં જાય, મન કરે ત્યારે ત્યાં જાય. તો પછી તમે લોકો એ પુરુષને ભ્રષ્ટ શું કામ નથી કહેતા? એક છોકરી જ્યારે નરકમાંથી પાછી ઘરે પહોંચે ત્યારે બાપ કહે કે ના, તો આ ઘરને રહેવા લાયક નથી. એની માં કહે કે ના, તો અમારે માથે કલંક છો. એમ તો કહે છે ને કે મા બાપના ચરણોમાં સ્વર્ગ છે. તો પછી જ્યારે એ છોકરી નરકમાંથી પાછી આવે તો એના નસીબમાં એ સ્વર્ગ શું કામ નથી ભાભી? શું કામ એને ભટકીને, એને રચડીને પોતાનો જીવ દેવો પડે એ રસ્તા ઉપર? શું કામ? તમે લોકો તો દેશભરમાં ફર્યા હશો ને, તમને લોકોને તો બધું જ ખબર હશે. તમે લોકો જ કહો કે આવી સ્ત્રીને સમાજમાં સન્માનજનક સ્થાન મળે ના જ મળે? બરાબર છે, એવી જગ્યાએથી આવેલી છોકરીને સ્થાન ના હોય. સમાજ એને બીજા નામે બોલાવે છે. એ જ નરકમાં જે પુરુષ જાય છે એ પવિત્ર કહેવાય. એને શું કામ ઘરમાં જગ્યા મળે છે? અરે આ તો દુનિયાનો નિયમ છે, સદીઓથી એવું જ ચાલે છે. શું કામ? એવું શું કામ થાય છે? જ્યારે એ છોકરી ઉપર શારીરિક અત્યાચાર થાય પછી સંસારમાં પાછી આવે તો સમાજ એની નજરથી એ છોકરી, એ બિચારી છોકરીની આત્મા શું કામ પીખે? કોઈને એની દુઃખની, એની પીડાનો અનુભવ શું કામ નથી થતો? શું કામ કોઈ એનું દુઃખ, એની પીડા નથી સમજતું? હું તો બહુ નસીબદાર છું કે મારા પતિએ મને સમયસર આવીને બચાવી લીધી અને નરકમાંથી બહાર કાઢી ને મારી ભેગી જેટલી પણ છોકરીઓ હતી એ બધીને છોડાવી. મારા નાના શેઠ
મારા ભાઈ ને મારા કાકાએ મને સ્વીકાર, પણ કોઈ કહેશે કે જે બીજી બધી છોકરીઓ હતી જે નરકમાંથી પાછી આવી, એમના ઘર ના હોય, સમાજે એમને સ્વીકારી ના. એટલે જ હું હાથ જોડીને વિનંતી કરું છું કે એ છોકરીઓને જીવવાનો હક છે, એ હક દ્યો એમને. એ નરકથી જે એમને પીડા મળી છે એ ઓછી નહીં થઈ શકે, પણ તમારા પ્રેમથી, તમારી લાગણીથી એમાં થોડો ઘટાડો તો કરો. જે એની માની મમતા, પિતાના વાલ, ભાઈનો પ્રેમ અને બેનનો વિશ્વાસ મળશે ને તો કદાચ એનું આગળનું જે જીવન છે એ થોડુંક સારું થઈ જશે. યાદ રાખજો મારી વાત. પાપી એ નરક ચલાવનારા છે, ભોગ બનનારી દીકરી નહીં. એવું નહીં કરતા કે છોકરીને એ નરક કરતા તમારો આ સમાજ ટોયલો લાગે. આ બધાય પાછળ છે ને સમાજ જ જવાબદાર છે. સમાજ છે ને ડરપોક છે, ડરપોક. એને ડર છે કે આવી દીકરી, આવી બેન જ્યારે ઘરમાં આવશે તો એ કેવી રીતે રહેશે. એ ડરે છે કે આવી દીકરી, આવી બેનને ઘરમાં કેવી રીતે રાખી. કોઈ પૂછશે તો આપણે જવાબ શું દેશું? તમે જ કહો, મોઢું કોણે સંતાડવું જોઈએ? જેની ઉપર અત્યાચાર થયો હોય એને, કે જેને અત્યાચાર કર્યો હોય એને? મોઢું એ સંતાડે જે પાપ કરે, અપવિત્ર એ જે વિશ્વાસ તોડે, દગો આપે. આવી બધી વાતોથી તાળીઓ મળે, બાકી સમાજના નીતિ નિયમો ન બદલાય. એ લોકો આવી अपवित्र स्त्री ने क्यारे स्वीकार न करे. 4 साल पहले भी ऐसा ही हुआ था. एक लड़की अपने प्रेमी के साथ भाग गई और फिर 1 महीने में वापस आ गई, पर उसके माँ बाप ने उसे घर से निकाल दिया. સાચી વાત. અરે સમાજમાં રહેવું હોય ને તો એના નિયમો પાળવા પડે અને પવિત્રતા સાબિત કરવી પડે. કયા નિયમ અને કેવા નિયમ? આ યુગમાં પણ આપણે સીતામાની જેમ અગ્નિ પરીક્ષા આપવાની? તમે જ કહો, માણસની પવિત્રતા શું ખાલી ને ખાલી એના શરીરથી નક્કી થાય છે? ના, અપવિત્ર એ જે બીજાને પીડા આપે, બીજાને દુઃખ આપે એ. વર્ષોથી મંદિર જતો માણસ ભક્ત નથી થઈ જતો, એવી જ રીતે એક છોકરી નરકમાંથી પાછી આવે તો એ અપવિત્ર નથી થઈ જતી. જીવન જીવવાનો હક જેટલો તમારો છે એટલો જ એ છોકરીનો પણ છે. વાહ કંકુ જોશી, વાહ. તમારા અંગત સ્વાર્થને તમે સમાજ સાથે જોડી દીધો. તમે ઈચ્છો છો આવી જગ્યાએ રહીને આવ્યા પછી સોસાયટી તમને સ્વીકારી લે? જરાય નહીં. ભાઈ, મારા એક સવાલનો જવાબ આપો. સદીઓ પહેલા લોકોને આમ યુદ્ધમાં ગુલામ બનાવતા. આજે જો તમને એક દિવસ માટે ગુલામ બનાવી દે અને પછી તમને છોડી દે તો શું આ સમાજ તમને ગુલામ માનીને પાછા ત્યાં મોકલી દેશે? કહેશે કે ના, તમે ગુલામી કરી છે તો હવે બસ એ જ કરવાનું છે, આ સમાજ તમારી માટે નથી. તમે મને એમ કહો કે તમને ખોટા કેસમાં જેલમાં નાખી દે ને પાછા જ્યારે તમે છૂટીને આવો ત્યારે તમારા ઘરના હોય તમને આવકારવા કે પછી ધક્કા મારીને ઘરની બહાર કાઢી નાખવા જોઈએ? ક્યો? જવાબ આપો, શું કરવું જોઈએ એમ? ભાભી કંઈક કરો, નહીં તો કંકુડિયા બધાને ખાઈ જશે. જ્યોતિ વેટ, હજી તો ખેલ શરૂ થયો છે.
ઓ બેન, દાખલાને ઉદાહરણ સ્કૂલમાં હોય, રિયલ લાઈફમાં નહીં. રહી વાત તમારી 15 દિવસ ત્યાં રહેવાની, એ ગળે નથી ઉતરતી. તમે કોકની સાથે તો એ શ્રીભાઈ આ લોકો મીડિયાવાળા છે, ફરિયાદ કરશે ને તો કેસ થઈ જશે. એ લોકોનું હું ફોડી લઈશ, પણ આના તો હું ટાંટિયા ભાગી રાખીશ. ઓ શ્રીભાઈ, જરા શાંતિ રાખો ને બાપા. અરે જરા સમજો, એ પત્રકાર છે, સવાલ પૂછવાનો એમનો હક છે, એમનો ધર્મ છે. આવા સવાલ કરવાનો હોય ભાભી? કંકુએ એની પરીક્ષા આપી દીધી છે, એટલે હવે વાત પૂરી કરો. શ્રીભાઈ, પરીક્ષા પૂરી થઈ છે, રિઝલ્ટ તો બાકી છે ને. એમને સોટી તો દેવા દો. મારે કોઈને સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. તમારી વાત સાચી છે શ્રીભાઈ. કંકુએ જે કીધું એની પર બધાએ વિચાર કરવો જોઈએ. કંકુ, તમારી વાત જરાય ખોટી નથી. ને એ પણ એટલું સાચું છે કે ગુલાબભાઈના હાથમાંથી છોકરી એમનામ પાછી ના આવે.